હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 5. લેક્ચર નંબર 4 માં આપણે સંપૂર્ણ સ્વાધ્યાય 1.1 હતું. બેસિકલી નાનું ચેપ્ટર હતું, યાની કે જોઈએ નાનું સ્વાધ્યાય હતું. તો નાનું સ્વાધ્યાય જે છે આપણે કમ્પ્લીટલી જોઈએ. જે આપણે સાયકલ હતી એ સાયકલ જેમાં ખાલી ચલાવેલી, તો સેમ એની સાયકલ જે છે આપણે થોડીક આપણે આગળ વધારવાની છે. તો આજના લેક્ચરમાં જે છે આપણે સ્ટાર્ટ કરવાના છીએ સ્વાધ્યાય 1.2. પેલા જે એવા સાયકલના ક્વેશ્ચન હતા એ સાયકલના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, અને પછી એક નવો પોઈન્ટ જે આપણે ડિસ્કશન કરવાનો છે, નવો પોઈન્ટ જે ઓલરેડી તમને હું શીખવી શક્યો છું, બરાબર? ઈ પોઈન્ટનું જે છે આપણે ડિસ્કશન કરવાનું છે. તો પહેલા આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 1.2. ક્વેશ્ચન અહીંથી રેડી કરું છું અને ત્યાંથી તમારે પણ ક્વેશ્ચન અને આન્સર લખવાના છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 તમને શું કહે છે, તો કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત તમારે ઉત્તર આપવાનો છે. એમાંનો ક્વેશ્ચન નંબર 1 નો પહેલો આપણે લખેલા છે, જેથી કરીને તમને પણ વ્યવસ્થિત ખ્યાલ આવે, બરાબર? તો સોલ્વ કરીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 1. એમાં આપણે આન્સર આપીશું આન્સર નંબર 1. એટલે રોમનકમાં આપેલું છે તો આપણે રોમનકમાં જ લખીએ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 તમને કીધું છે 1 નો 1. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ક્વેશ્ચન તમને પૂછેલો, તો ફરી વખત પહેલા આપણે સાયકલ આપણે યાદ કરી લઈએ કે n belongs to w belongs to z belongs to સમય પ્લસ અસમય અને વાસ્તવિક સંખ્યા r. તો તમને એમ કીધેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે યાદ હતું ભાઈ સમયમાં આપણે સમય અને અસમય સંખ્યા લીધી, તો આ બંને સંખ્યા જે છે શેમાં સમાવેશ થાય છે? વાસ્તવિક સંખ્યામાં. ધેટ મીન્સ કે ક્વેશ્ચન નંબરનો આન્સર જે છે કેવું છે? આપેલ વિધાન સત્ય છે. કારણમાં શું લખશો? કેમ કે વાસ્તવિક સંખ્યામાં ઓલરેડી શું સમાયેલું છે? દરેક અસમય અને દરેક સમય સંખ્યા સમાવેશ છે. ધેટ મીન્સ કે અસમય સંખ્યા તો વાસ્તવિક સંખ્યામાં આવવાની છે. તો આપણે અહીંયા કારણ તરીકે લખી શકીએ, કારણ કે વાસ્તવિક સંખ્યામાં દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. કેમ કે વાસ્તવિક સંખ્યામાં શું આવેલું છે? સમય અને અસમય. તો દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા તો થવાની છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. તો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. તમને શું કીધું છે કે સંખ્યા રેખા ઉપર દરેક પ્રાકૃતિક સંખ્યા તો તમને ઓલરેડી ખ્યાલ છે, નેચરલ નંબર 1 2 3 4 5 6, એ સંખ્યાનું વર્ગમૂળ શું m સ્વરૂપના હોઈ શકે છે? તો કે આ વિચાર તમને એમ કહી શકો કે √4. તો 4 નો આન્સર આવે 2. યસ, 4 નો વર્ગમૂળ નીકળી શકે છે 5. 5 નું વર્ગમૂળ નીકળતું નથી. 25 તો કે 25 નું નીકળે 5. 16 તો કે 16 નું થઈ ગયું 4. 9 તો કે 9 નું થઈ ગયું 3. યાની કે અમુક જ સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું જ આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ, બાકી સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી. એટલા માટે એ સંખ્યા કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. જેમ કે √2 નો વર્ગ છે પ્રાકૃતિક સંખ્યા, પરંતુ વર્ગમૂળ નીકળતું નથી. આપણે જોઈ લઈએ આન્સર નંબર 2 માં આપીએ. આન્સર નંબર 2. હવે એમાં કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા. તો કે જ્યારે સંખ્યા રેખા ઉપરની દરેક પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, તો તમે જોવા જાવ તો ભાઈ 1 નું વર્ગમૂળ શું થાય? તો કે 1 નું વર્ગમૂળ 1 થાય. 4 નું વર્ગમૂળ શું થાય? તો કે 4 નું વર્ગમૂળ 2 થાય. તો આ સંખ્યા રેખા ઉપર છે, યાની કે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગમૂળ નીકળે છે. પરંતુ અમુક એવી સંખ્યા છે જેમ કે √2, તો તેનું વર્ગમૂળ ના
ના નીકળે. શું કામ? કેમ કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલા માટે દરેક સંખ્યા તમને કીધી છે તો દરેક સંખ્યા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. જો તમને કોઈ પર્ટિક્યુલર સંખ્યા કીધી હોય જેમ કે 100 તો કે 100 પ્રાકૃતિક સંખ્યા છે. હવે એને જો કોઈ પણ સંખ્યા m ને m સ્વરૂપમાં દર્શાવી શકાય એવું તમને કીધું છે. તો હું જો m બરાબર તમારી પાસે 100 લો તો વર્ગમૂળમાં દર્શાવો તો શું થાય? 100. તો 100 નું વર્ગમૂળ શું થાય? 10. તો 100 નું વર્ગમૂળ નીકળી શકે છે, પરંતુ અમુક એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી. એટલા માટે આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન અસત્ય છે. આ વિદ્યાર્થી મિત્રો કારણ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. યસ, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે છે કારણ છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m ને √m સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી. અમુક પર્ટિક્યુલર સંખ્યા છે 4 તો 4 નું વર્ગમૂળ નીકળે છે. એટલા માટે આપણે 4 નું વર્ગમૂળ કાઢીએ છીએ. ઓકે, જઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 3 તમને શું કહે છે? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે કે નહીં? તો કે ઓલરેડી આપણે કીધું કે ભાઈ વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. તો ક્વેશ્ચન તમને શું કીધું છે કે દરેક વાસ્તવિક સંખ્યા શું અસમય સંખ્યા છે? અથવા ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ પૂછી શકે કે ભાઈ દરેક વાસ્તવિક સંખ્યા એટલે આપણે સમજી લીધું કે ભાઈ વાસ્તવિક સંખ્યા આપણે કોને કીધું? તો કે વાસ્તવિક સંખ્યામાં એક તો સમય સંખ્યા અને અસમય સંખ્યા આવે એને આપણે વાસ્તવિક સંખ્યા કીધું. પરંતુ ક્વેશ્ચન તમને શું કહેવા માંગે છે? તો કે ક્વેશ્ચન તમને કહેશે કે શું આ બધી જ વાસ્તવિક સંખ્યા દરેક વાસ્તવિક સંખ્યા આ અસમય સંખ્યામાં આવશે? તો કે નહીં આવે. શું કામ? કેમ કે એમાં જો વાસ્તવિક સંખ્યા એટલે મીન્સ કે હું લઈ શકું ભાઈ સમય સંખ્યા એટલે 1/2 લઈ શકું, અસમય સંખ્યા એટલે √2 લઈ શકું. બરાબર? ચલો આ મારો થઈ ગયો વાસ્તવિક સંખ્યાનો ગણ. તો કે એક થેલી છે એ મારી વાસ્તવિક સંખ્યા છે અને એમાં કઈ કઈ સંખ્યા સમાયેલી છે? તો કે સમય અને અસમય સંખ્યા. તો ચલો હવે આપણે જોઈએ તો કે આ બધી જ સંખ્યાનો સમાવેશ i માં થાય. આપણને ઓલરેડી ખબર છે કે આ આમ થાય રિવર્સ સાયકલ પોસિબલ નથી. હવે જો r જે છે શું? r ના દરેક ઘટકો અસમય સંખ્યામાં આવશે. તો કે આમાં શું છે? √2. હા, √2 અસમય સંખ્યા છે, ક્લિયર છે. પરંતુ 1/2 તો અસમય સંખ્યા થોડી છે. 1/2 તો સમય સંખ્યા છે. તો એટલા માટે બધી જ સંખ્યા એ અસમય સંખ્યા નહીં. હા, અસમય સંખ્યા એ સમય વાસ્તવિક સંખ્યા થશે, પરંતુ વાસ્તવિક જે સંખ્યા છે એ આપણી અસમય સંખ્યા થશે નહીં. તમને ક્વેશ્ચન ફરી વખત પૂછું કે શું દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા થશે? તો પણ નહીં, કારણ કે વાસ્તવિક સંખ્યામાં શું આવેલી છે? બે સંખ્યા, સમય અને અસમય. તો જો અસમય સંખ્યા વાસ્તવિક તો કે યસ, સમય સંખ્યા વાસ્તવિક તો કે યસ. સમય સંખ્યા વાસ્તવિક તો સાચું, અસમય સંખ્યા વાસ્તવિક તો પણ સાચું. પરંતુ વાસ્તવિક સંખ્યા સમય નહીં, વાસ્તવિક સંખ્યા અસમય નહીં. એટલા માટે આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. ચલો તો આનો આન્સર જે છે એ લખું છું અને પેલા રફ પર લાગુ કેમ કે હવે આપણને કમ્પ્લીટલી ક્વેશ્ચન જે છે ક્લિયર થઈ ગયો છે. એકદમ નાનો સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? અને પરફેક્ટલી આપણે જોવાનું છે આન્સર નંબર 3. તો કે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. શું કામ? કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા સમયને અસમયથી બને છે, પરંતુ અસમય સંખ્યા ક્યારે વાસ્તવિક સંખ્યા થશે નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, સોરી, અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા થશે, પરંતુ વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા થશે નહીં. શું કામ? કેમ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવે છે, એટલા માટે. બરાબર? ચાલો કારણ નાખીએ.
કારણ કે વાસ્તવિક સંખ્યામાં દરેક સમય અને અસમય સંખ્યાનો તફાવત થાય છે. વાસ્તવિક સંખ્યા સમય પણ હોઈ શકે, બરાબર, પરંતુ દરેક વાસ્તવિક સંખ્યા સમય હોય તે જરૂરી નથી, કારણ કે દરેક વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ આવે છે અને અસમય સંખ્યા આવે છે. એટલા માટે આપેલ વિધાન જે છે કેવું છે, ખોટું છે. તમે ડાયાગ્રામ દોરીને પણ લખી શકો છો કે r માં જોઈએ તો આપણે બે પ્રકારની સમય સંખ્યા આવે છે, સમય અને અસમય. તો જો આ r માં બે વસ્તુ હોઈ શકે, તો અહીંયા પણ મેં કીધું છું આ બધું આમાં આવશે, તો કે આ વસ્તુ કેવી છે, ખોટી વસ્તુ છે. અમુક વસ્તુ આવી શકે પણ અમુક વસ્તુ નથી આવતી, એટલા માટે આખે આખું કેવું છે, રોંગ છે. હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 2 માં. ક્વેશ્ચન નંબર 2 પણ વિદ્યાર્થી મિત્રો બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2 તમને શું કહેવા માંગે છે, તો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? ફરી દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય તો આપણે જોયું કે આ બધી સંખ્યા કે 1 2 3 4 5 6 7 8 9 10 એ બધી કેવી છે, ધન પૂર્ણાંક સંખ્યા છે. હવે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ શું અસમય સંખ્યા હશે? તો આપણે પહેલા ટ્રાય કરીએ કે શું થાય છે. ઓકે, તો આ લઈ લઈએ આપણે સમય સંખ્યા, અહીંયા આપણે લઈએ 0 1 2 3 4 5. હવે દરેક ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમય સંખ્યા થાય એવું કીધેલું છે. તો ચલો આપણે 1 નું વર્ગમૂળ નાખીએ. 1 નું વર્ગમૂળ શું થાય? 1, પરંતુ 1 તો સમય સંખ્યા છે. તો અહીંયા આ વિધાન કેવું પડી ગયું, ખોટું પડી ગયું. આપણે શું કીધું, બધી જ સંખ્યાનું વર્ગમૂળ. જોવો જોઈએ 4 નું વર્ગમૂળ કાઢો તો કેટલો હોય? 2. તો 2 તો કેવું થઈ ગઈ મારી સમય સંખ્યા કહેવાય, કેમ કે 2 ને આપણે p/p સ્વરૂપમાં લખી શકીએ. કઈ રીતના લખી શકીએ? તો લખવું હોય તો 2/1. ધેટ મીન્સ કે આ કઈ સંખ્યા થઈ ગઈ? p/q. 1 ને આપણે લખવું હોય તો 1/1 કઈ સંખ્યા થઈ ગઈ? p/q થઈ ગઈ. દરેક યાની કે અમુક સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ કેવું થાય છે, સમય સંખ્યા થાય છે. જેમ કે 4 નું વર્ગમૂળ 2, તો 2 ને આપણે સમય સંખ્યા કીધી. પરંતુ √2 √3 √5 તો એ બધી અસમય સંખ્યા છે. પરંતુ આપણને તો અહીંયા શું કીધું છે, બધી જ સંખ્યાનું વર્ગમૂળ. તો જો આપણે આનું વર્ગમૂળ કર્યું તો સમય મળ્યો, 4 નું વર્ગમૂળ કર્યું તો પણ સમય મળ્યો, 25 નું વર્ગમૂળ કરો તો 5 મળે, 16 નું વર્ગમૂળ કરો તો 4 મળે, 10 નું તો કે 10 તમારી અસમય સંખ્યા. પછી આપણે આગળ જઈએ 20 22 25 26 28 ગમે એ સંખ્યાનું વર્ગમૂળ કરો, જો તે પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો તે સંખ્યા કઈ સંખ્યા થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. ક્લિયર છે કે ના થયું? જેમ કે 100 તો કે 100 નું વર્ગમૂળ નીકળે 10. 100 તમને અસમય સંખ્યા થવી જોઈએ. તમને ક્વેશ્ચન તમારે શું કહેશે, ધ્યાનથી સમજો કે દરેક સંખ્યા, તો ધારો કે લઈ લો 5, તો કે 5 નું વર્ગમૂળ કરો તો એ સંખ્યા કઈ થાય? અસમય સંખ્યા થાય. જેમ કે લઈ લો 16, તો 16 નું વર્ગમૂળ 4, તો આ તો કેવી થઈ ગઈ? તો કે સમય સંખ્યા થઈ ગઈ. પછી હું એમ કહું કે ભાઈ સપોઝ આપણે 49, તો કે 49 નું વર્ગમૂળ 7 થાય અને એક સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. પછી આપણે લઈએ 50, તો કે 50 નું વર્ગમૂળ ના નીકળે, એટલા માટે એ સંખ્યા કેવી થઈ જાય? અસમય સંખ્યા. તો આવી જો દરેક સંખ્યા જોવા જાઓ તો દરેકે દરેક તમને અસમય મળતી નથી. તમને જો અહીંયા સમય મળી, અહીંયા પણ સમય મળી, એવી ઘણી બધી સંખ્યા મળી શકે છે. એટલા માટે આપેલ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. આપેલ વિધાન અસત્ય છે. અને તમને શું કીધું છે ક્વેશ્ચનમાં? તો તમે એવી સંખ્યાનું ઉદાહરણ આપી શકો કે જેમનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. કે બોસ આપી જ શકીએ ને. ઉદાહરણ તરીકે તો કે 4 નું વર્ગમૂળ, તો કે સમય સંખ્યા થઈ ગયું. 4 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? √2 થઈ ગયું. પછી 25 નું વર્ગમૂળ તો કે 5 થઈ ગયું. પછી 36 નું વર્ગમૂળ તો કે 6 થઈ ગયું. તો આવી તમે ઘણી બધી સંખ્યાના ઉદાહરણ આપી શકો કે જે સંખ્યા સમય સંખ્યા દર્શાવે છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે બસ ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ધ્યાનથી સમજ્યા. નવા લેક્ચરમાં આપણે નવો પોઈન્ટ ચાલુ કરવાનો છે, એને સમજશું ઉદાહરણ, અને પછી ફરી વખત આ સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 3 જે બાકી છે એને આપણે સોલ્વ કરીશું. બરાબર? તો ત્યાં સુધીમાં આ બંને ક્વેશ્ચન જે છે તમારી વ્યવસ્થિત રીતના ફેર નોટમાં લખવાના છે. આને આપણે લખવાની કોઈ જરૂર નથી, બાકી બધું વ્યવસ્થિત રીતના લખી નાખજો. ઓકે, ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.